શ્રીહરિ દાહા ખાચરના ઓરડાની ઓસરીએ જે પલંગ બિછાયો હતો તેના ઉપર પૂર્વમુખે બેઠા. શ્રીહરિની સન્મુખ સંતો અને હરિભક્તોની સભા થઈ. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે મશાલો થઈ. જ્યારે મશાલો કરી ત્યારે આરતી તથા ધૂન કર્યા. જે સંતો હતા તેઓ સ્તુતિના શ્લોક બોલ્યા. જ્યારે સ્તુતિના શ્લોક બોલી રહ્યા તે વખતે શ્રીહરિ માટે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજે રસોઈ બનાવી દીધી હતી. તે રસોઈ દાહા ખાચરની હતી. શ્રીહરિ ઘણા પ્રેમથી તે જમ્યા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે તે થાળની પ્રસાદી ઘણા પ્રેમથી દાહા ખાચરે લીધી. આ પ્રસાદીને તેઓ બહુ દુર્લભ માનતા હતા. શ્રીહરિનો પ્રસાદ બ્રહ્મા આદિક મોટા દેવતાઓથી લઈને પ્રકૃતિ પુરુષ પર્યંત અક્ષર પર્યંત સૌને દુર્લભ છે. આવા શ્રીહરિના પ્રસાદના મહિમાને સમજીને જે પ્રસાદ લે છે તેમને પ્રસાદનું અપાર અવિચળ ફળ મળે છે. ભક્તો, પ્રસાદ તો ભગવાનનો લેવો છે તો મહિમાથી લેવો. ભગવાનને આપણે જે કાંઈ આપણા ઘરે હોય તો ભગવાનને જળ છે, ફ્રૂટ છે, ફળ છે, અનાજ છે, કોઈ મીઠાઈ છે, કોઈ ફરસાણ છે, શરબત છે, આઈસ્ક્રીમ છે, જે કંઈ ઘરમાં હોય તો આપણે જમવાનું છે એ ફાઇનલ છે. તો ભગવાનને અર્પણ કરીને ભાવથી જમી તો એનું ફળ અપાર મળે છે. હું કીધું, શ્રીહરિના પ્રસાદના મહિમાને સમજીને જે પ્રસાદ લે છે તેમને પ્રસાદનું અપાર ફળ અવિચળ ફળ મળે છે. શ્રીહરિ સંબંધી વાતોથી અપાર બ્રહ્માંડ ભરેલા છે. જેને જેટલો ખપ હોય તેટલી તે વાત તેને સહાય કરે છે. ભગવાન સંબંધી વાત ખપ વિના સહાય કરતી નથી. શ્રીહરિ બોટાદમાં એક રાત રહીને બીજે જ દિવસ ગઢપુર પધાર્યા. શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં રહ્યા. શ્રીહરિ સંતો હરિભક્તોને વાતે કરીને દિન પ્રતિદિન પરમ આનંદ ઉપજાવતા હતા. તેનો કહેતા પાર આવતો નથી. કરોડો કલ્પ સુધીની આયુષ્ય પામીને તે વાતને લખતા ક્યારેય તેની તૃપ્તિ થાય નહીં. એવો શ્રીહરિની વાતમાં બહુ જ રસ ભર્યો છે. તેથી તેને સંભાળતા તૃપ્તિ થતી જ નથી. શ્રીહરિની વાતમાં સર્વોપરી રસનો સ્વાદ રહ્યો છે. તેની તુલનામાં કરોડો બ્રહ્માંડના સુખ પણ મળ જેવા દેખાય છે. ભગવાનની વાતમાં જ્યાં સુધી રસ સ્વાદ આવતો નથી ત્યાં સુધી તે ગમે તેવા મોટા મનુષ્ય હોય કે મોટા દેવ હોય તો પણ તે આ સંસારમાં ભટકતા રહે છે. એ વાત નિશ્ચિત છે. જ્યાં સુધી ભગવાનની વાતમાં રસ સ્વાદ લાગતો મનાતો નથી ત્યાં સુધી તે સંસારમાં ભટકતા રહે છે. જેટલી શ્રીહરિની વાત છે તેમાં આવું તત્વ રહ્યું છે. વાતનું તત્વ સમજ્યા વિના તે વાતમાં ક્યારેય રુચિ થતી નથી. પ્રથમ જીવને જે રીતે રુચિ થાય તે રીતે શ્રીહરિનું તેનું અંતર દેખીને વાત કરતા. એવી વાત બ્રહ્માને પણ કરતા આવડે નહીં. શ્રીહરિ સિવાયના બીજા લોકો તો પોતાની જેવી રુચિ હોય તેવી વાત કરે છે. જેને જેવી સમજણ હોય તેવી તે વાત કરે છે. પરંતુ જે વાત ભગવાનમાં રુચિ કરાવે તેના સમાન બીજી કોઈ વાત નથી. માટે હે વાલા ભક્તો, જ્યારે આપણે કોઈ પણ બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ, ક્યાંય ગમે ત્યાં જઈએ, પણ ભગવાનની વાત કરવી એટલે સામેનો મુમુક્ષ આત્મા હોય એને એ વાત ચોંટી જાય તો ભગવાનનો ભક્ત થાય, ભગવાનનો આશ્રિત થાય અને એનું પણ કલ્યાણ થાય અને ભગવાન આપણી ઉપર રાજી થાય. ભગવાન સિવાય બીજામાં રુચિ કરાવનાર જેટલી વાતો હોય તે બધી સંસારમાં ભટકાવનારી છે. માટે ભક્તો, ગમે ત્યાં જાવી ભગવાન સિવાય બીજી વાત જ નહીં કરવાની. તેનો ગણતા પાર આવતો નથી. સંસારમાં ભટકાવનારી તે વાતોનો મનુષ્ય જ્યારે ત્યાગ કરે ત્યારે જ તેનું ભવ ભટકણ મટી જાય છે. એ વાત ચોક્કસ છે. જીવને આ સંસારનું ભટકણ છોડાવવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. પણ મનુષ્ય દેહમાં એક સત્સંગ સિવાયના બીજા કરોડો ઉપાય કરે તો પણ જીવને સંસારનું ભટકણ છૂટતું નથી. કેમ જે સત્સંગ વિના જેટલા સાધનો છે તે બધા જીવને સંસારનું બંધન કરાવનારા છે. શ્રીહરિ જે વાત કરતા તેમાં આ જ તત્વ દેખાતું હતું. કોઈને બ્રહ્માંડ ભરાય તેટલું દ્રવ્ય મળે, બ્રહ્માંડમાં જેટલા મનુષ્યો છે તે આવીને તેને પગે લાગે,
કોઈ મનુષ્ય નિત્ય કરોડો ગાયોનું દાન આપે, બ્રહ્માંડમાં જેટલા વિપ્રકેતા બ્રાહ્મણો છે તેને મન ભાવતા નિત્ય ભોજન જમાડે, જેટલા તીર્થ અને વ્રત કહેવાય છે તે બધાને કાયમ કરતો રહે, પરંતુ જ્યાં સુધી તે સત્સંગ નથી કરતા ત્યાં સુધી તે બધું વ્યર્થ છે. માટે હે વાલા ભક્તો, નિત્ય સત્સંગ કરવો. કથા વાર્તા સિવાય રૂડા ગુણોય નહીં આવે અને વાસના પણ નહીં બળે. માટે ભગવાનની કથાનો મોટો પ્રતાપ છે કે ગમે તેવા આપણામાં કુસ્વભાવ હોય, કુલક્ષણ હોય, કુટેવ હોય, તે બધી સત્સંગ કરવાથી નાશ પામે છે. ગંગાના પાણીથી રોજ સ્નાન કરે, સત્સંગ સિવાયના જેટલા ભેખધારીઓ છે તે બધાને રોજ મન ભાવતા ભોજન જમાડે અને ભાવથી પૂજે, પણ સત્સંગ ઉપર દ્વેષ રાખે અને સત્સંગની વાતને ક્યારેય સાંભળે નહીં, તે સિવાયની બીજી વાતોને સાંભળતો રહે, સત્સંગની વાતો સિવાય બીજી વાતોમાં મનને ચોંટાડતો રહે, પણ જ્યાં સુધી તે સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે સર્વે નકામું છે. જેટલા શુભ સાધન છે તે બધાનું ફળ તો આ સત્સંગ છે. માટે જેટલા તે ફળ વિનાના સાધન છે તેનાથી સંસારનું બંધન છૂટતું નથી. જેમને સત્સંગની વાત ઉપર પ્રીતિ થાય છે તેને જેટલું સંસારનું બંધન હોય તે બધું છૂટી જાય છે. શ્રીહરિ જે વાત કરતા હતા તેમાં આ જ તત્વ દેખાતું હતું. સત્સંગ કરો, કથા વાર્તા કરો, ભગવાનનું ધ્યાન કરો, ભગવાનના સાચા સંતોનો ભક્તોનો સમાગમ કરો. સત્ય એવા ભગવાન, સત્ય એવા ગુરુ, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાનના ભક્ત, આનો જે સંગ કરવો એનું નામ સત્સંગ. સંવત 1881ના મહાવધી ત્રીજને દિવસ સર્વે સુખના મૂળ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગા જળિયા કૂવાની સમીપે ઓટા ઉપર ગાદીએ યુક્ત બિછાવેલા પલંગ ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. જે ગવૈયા સાધુ હતા તે દોકડ તથા સરોદ જેવા વાજિંત્રનો સાજ લઈને વિષ્ણુપદ ગાતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા, અમે સૌ સંતો પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ તે સાંભળો. જે ભગવાનનો ભક્ત હોય તે જ્યારે દેહનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે પછી તે ભક્તમાં અને ભગવાનમાં શો અંતરાય તફાવત રહે છે કે જેણે કરીને સ્વામી સેવકપણાનો જે નાતો હોય તે ક્યારેય છૂટતો નથી. કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેમ ભગવાન સ્વતંત્ર છે અને કાળ કર્મ તથા માયાના આવરણથી રહિત છે તેવા જ એ ભક્ત પણ થાય છે. માટે તમે સૌ મુનિ કહો કે તેમાં શો ભેદ તફાવત રહે છે. જેણે કરીને ધામમાં પણ પોતાના સ્વામી શ્રીહરિનું સેવકપણું એ જ રહે છે, અર્થાત સ્વામી સેવકપણાનો નાતો કાયમ રહે છે. એ પ્રશ્ન છે તેનો ઉત્તર હવે સૌ મુનિ કરો. ભગવાનને જેવા જાણે તેઓ પોતે થાય છે. પછી તે મુનિઓમાં જેને જેવું સમજાણું તેવો તેને ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી તે સૌ સંતોએ કહ્યું, દયાળુ મહારાજ, કૃપાળુ મહારાજ, આપના પ્રશ્નનો ઉત્તર તો આપ જ કૃપા કરીને કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે એનો ઉત્તર જેમ છે તેમ અમે કહીએ છીએ તે સાંભળો. તેને સૌ સંત સમાજ પ્રેમથી સાંભળો. જે ભગવાનનો ભક્ત હોય તેણે ભગવાનને જેવા જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે અને આટલી શોભાથી યુક્ત રહ્યા છે, વળી આવા સુખ સાગર સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો હોય અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા હોય તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે એ ભક્તની રૂપ તથા સામર્થ્ય તેની જેવી સમજણ હોય તેવી જ થાય છે. તો પણ ભગવાનની અતિશય સામર્થ્ય અને ભગવાનનું અતિશય સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે ભગવાનના ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો ભગવાનનો પ્રતાપ જાણ્યો હતો અને જેટલું સુંદરપણું જાણ્યું હતું એટલું ઐશ્વર્ય અને સુંદરપણું તો ભગવાને મને પ્રસન્ન થઈને આપ્યું છે. તો પણ
ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર છે. જેનો પાર ન આવે એને કહેવાય અપાર દેખાય છે, જેનો કહેતા પણ પાર આવતો નથી. માટે મારા જેવા અનંત ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા છે તો પણ જેટલા ભક્તો છે તે આદિ કોઈ ભગવાન જેવા થવાને સમર્થ નથી. શા માટે? જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ, સામર્થ્ય, અતિશય સુંદરતા અને સુખદાયકપણું એ આદિક અનંત કલ્યાણકારી મોટા મોટા ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્મા આદિક દેવતાઓ પણ પામતા નથી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પારને શેષ નારાયણ, શારદા કહેતા સરસ્વતી માતા, બ્રહ્મા આદિક દેવતાઓ પણ પામતા નથી. અને 4 વેદ પણ તેના રહસ્યના પારને પામતા નથી. અને એ ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને ક્યારેય પામતા નથી. એવો મોટો ભગવાનનો મહિમા કહેવાય છે. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અતિશય અપાર છે. જો ભગવાન પણ પોતાના મહિમાને પાર ન પામી શકતા હોય તો આપણે ગમે એટલા વર્ષો સુધી, અનંત કરોડો જન્મ સુધી ભગવાનના ગુણ ગાવી તો એ ભગવાનના ગુણને પાર પામી શકીએ એમ નથી. ભગવાનના લીલા ચરિત્રો અને ગુણ તો અપાર ને અપાર જ રહ્યા છે. તેથી જ તેમના સમાન બીજા કોઈને કહી શકાય નહીં. એ ભગવાનને ભજીને તો અનંત કોટી વૈષ્ણવ શરીર છોડીને ભગવાન સરખા થયા છે. તો પણ ભગવાનનો જે પ્રતાપ છે તેમાંથી એક અણુ જેટલો પણ પ્રતાપ લગારે ન્યૂન કહેતા ઓછો થયો નથી. એવા તે મહાન ભગવાન છે. જેમ મીઠા જળથી સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય પાણી પીવે, પશુઓ પાણી પીવે, પંખીઓ પાણી પીવે, પંખી અને જીવજંતુઓ જીવે ત્યાં સુધી તે જળને પાણી પીવે અને પાત્રને ભરી લે તો પણ સમુદ્રનું જળ ઓછું થતું નથી. શા માટે? જે તે સમુદ્ર તો ઘણો અગાધ છે. તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. તેનો કહીએ કોઈ રીતે પાર પમાતું નથી. માટે તે મહિમા કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે શા માટે? જે ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ થયા છે તો પણ ભગવાનના દઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાર્ધમ્યપણાને પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે. આ પ્રશ્નનો એ જ ઉત્તર છે. તે ઉત્તરને સાંભળીને બધા સંતો ખૂબ જ રાજી થયા. પછી એકવાર મહારાજ શ્રીહરિ ગઢપુરમાં હતા. તે વખતે મહાવદી ચોથને દિવસ દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ પોતે જ્યાં રહેતા હતા અક્ષરવડી તે ભવનમાં બિરાજમાન હતા. શ્રીહરિ ત્યાં હંમેશા ગાદી તક્યા ઉપર બિરાજમાન થઈને શુભ બાબતોનું ચિંતન કરતા હતા. જેટલી શુભ બાબત હોય છે તેમાં શુભ કીર્તિ રહી છે તેવી નવી શુભ બાબતોને વારંવાર જોઈ વિચારીને શ્રીહરિ તેનો સંગ્રહ કરતા હતા. શ્રીહરિ જેમાં અપકીર્તિ રહી હોય એવી અશુભ વાતોને વારંવાર જોઈ વિચારી ખોટા રૂપિયાની જેમ તથા મળની જેમ તેનો ત્યાગ કાયમ કરતા હતા. ખોટા રૂપિયા અને મળનો સુબુદ્ધિ માણસ ક્યારેય સંગ્રહ કરતો નથી. સુબુદ્ધિ મનુષ્ય જેમાં કેવળ નુકસાન જ દેખાય એવી બાબતોનો સંગ્રહ ક્યારેય કરતા નથી. તે તો જેમાં એક કણમાંથી 1000 કણ પેદા થાય એવી પ્રવૃત્તિ જ કરે છે. જે ખેડૂત જેવી ખેતી કરે તેવી તેની કીર્તિ થાય છે. શુભ બાબત કરવાથી અપાર શુભ કીર્તિ વધે છે. આ મનુષ્ય દેહ મળ્યાનું એ જ ફળ છે કે તેનાથી શુભ કીર્તિ વધારવી. જે મનુષ્ય દેહને પામીને પણ શુભ કીર્તિ નથી વધારતા તે તો મરીને જમપુરીમાં કરોડો કલ્પ સુધી રહે છે એ નિશ્ચિત છે. આમ કુબુદ્ધિવાળો મનુષ્ય મરીને પણ ઘણું દુઃખ પામે છે. કુમતી મનુષ્યને જન્મ મરણ અને લખ 84નું ઘણું દુઃખ થાય છે. સુમતી મનુષ્ય જ્યાં જાય છે ત્યાં સુખ પામે છે જે સુખ કહી શકાતું નથી. જેટલા સંતો હતા તથા દેશથી આવેલા જેટલા હરિભક્તો હતા તેની શ્રીહરિ પાસે રોજ જ્યારે સભા થતી ત્યારે શ્રીહરિ પોતાના દિલમાં જેવી વાત ઉપજતી તેવી વાતો સંતો તથા હરિભક્તોની આગળ કાયમ કરતા હતા. પણ કયા સિવાય તે વાત કેવી હતી તે ખબર પડતી નથી. સર્વે સ્વાદ શ્રીહરિની વાતમાં નિવાસ કરીને રહ્યા છે. શ્રીહરિની વાતનો જે સ્વાદ છે તે સિવાયના બધાય સ્વાદ ફિક્કા લાગે છે. શ્રીહરિની વાતમાં જ્યાં સુધી સ્વાદ નથી આવતો
ત્યાં સુધી તે શ્રીહરિથી દૂર રહે છે અને જેટલું દુઃખ કહેવાય છે તે બધું ભોગવે છે. જેટલા અભાગ્યા લોકો છે તે શ્રીહરિની વાતમાં રુચિ કરતા નથી, ભગવાનની વાતમાં પ્રેમ કરતા નથી, તેથી વારંવાર સંસારમાં ભટકતા રહે છે. શ્રીહરિ જેટલી વાત કહેતા હતા તે બધી જ સંસારના બંધનથી છોડાવનારી હતી. આમ સમજીને જે લોકો તેને સાંભળે છે તેના સંસારના બંધન કાયમને માટે છૂટી જાય છે. પરંતુ જે મનુષ્ય કપટ રાખી શ્રીહરિની વાતને સાંભળે તેના ભવબંધન છૂટતા નથી. જો કપટી માણસ ક્યારેય સુખી થતો નથી, એ ભગવાનના ધામમાં જતો નથી. બધાએ તરી જાય પણ કપટી માણસ ન તરે. શ્રીહરિ સંતોના પ્રત્યે આવી વાતો કાયમ કરતા હતા. તેને હું જે રીતે સમજું છું તે રીતે કહું છું. શ્રીહરિ કહેતા કે જે ધર્મ અને ભક્તિ છે તે ભગવાનના અવતારનું પહેલું મૂળ છે. તે બાબતને ભૂમિ ઉપર કોઈ જાણતા નથી. ધર્મ અને ભક્તિ મોક્ષનું મૂળ છે એમ અમે જરૂર કહીએ છીએ. જે શુભ વાત હોય છે તે સિદ્ધ કરવા માટેની હોય છે. એવા મહાપ્રતાપી ધર્મ અને ભક્તિની મૂર્તિઓ કોઈ જગ્યાએ નથી કે જેણે કરીને લોકો ભવસિંધુ તરી જાય. શુદ્ર મલિન દેવીઓની પ્રતિમા તો અપાર હોય છે, પણ તે કોઈ ધર્મ અને ભક્તિ સમાન શુદ્ધ નથી હોતી. ધર્મ અને ભક્તિની મૂર્તિ તો મનોવાંછિત ફળ આપનારી છે. માટે ભક્તો ધર્મપરાયણ રહેવું, ભક્તિ સહિત ધર્મ સહિત ભક્તિ કરવી તો ભગવાન બહુ રાજી થાય. ભગવાનને એ જ ભક્તિ વાલી છે કે જેમાં ધર્મ હોય. ધર્મ વગરની ભક્તિ ભગવાનને ગમતી નથી. માટે ખૂબ દઢ કરીને ભગવાન રાજી થાય, ભગવાનની આજ્ઞા પાળવીને ભગવાનની ઉપાસના દઢ કરીને ભજન કરવું. અસ્તુ. જય સ્વામિનારાયણ.